રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલી શ્રી રાજ સ્કૂલે ધોરણ 10ના પરિણામમાં રાજ્ય કક્ષાએ ડંકો વગાડ્યો છે. સમગ્ર ગુજરાતમાં 99.99 PR સાથે પટેલ ઉદયે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે, જ્યારે અન્ય 3 વિદ્યાર્થીઓએ 99.98 PR મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. શાળાના 175 વિદ્યાર્થીઓમાંથી 72 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવી ઇતિહાસ રચ્યો છે, તેમજ ટોપ 10માં શાળાના 17 રત્નોએ સ્થાન મેળવ્યું છે. અઠવાડિયામાં 2 વાર લેવાતી કસોટી અને શિક્ષકોના સચોટ માર્ગદર્શનને કારણે મળેલી આ સિદ્ધિથી વિદ્યાર્થીઓના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિસ્તબદ્ધ મહેનત અને સોશિયલ મીડિયાના ત્યાગના પરિપાક રૂપે શ્રી રાજ સ્કૂલ ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર સાબિત થઈ છે. ધોરણ 10નું આજે પરિણામ જાહેર થયું છે, ત્યારે આપણે આવી ગયા છીએ શ્રી રાજ સ્કૂલમાં કુવાડા રોડ ઉપરની. તો સીધી જ વાત કરશું ત્યાંના પ્રિન્સિપલ, વિદ્યાર્થી અને વાલીઓ સાથે. સર, શું નામ છે આપનું? ભાવેશભાઈ ત્રાડા, રાજ સ્કૂલ પ્રિન્સિપાલ. સમગ્ર ઉપલા કાંઠા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ નંબરે રહી અને અમારી શાળા જે છે એ ઝળહળતું પરિણામ લાવી છે. આ વર્ષે ફરી પાછું 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે પટેલ ઉદયભાઈ રહેલા છે અને સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે, એટલે કે 99.98 PR સાથે 3 વિદ્યાર્થીઓ જે રહેલા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઝળહળતું પરિણામ જે લાવેલું છે, એમાં વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું ખૂબ જ અથાગ પ્રયત્ન અને શાળાનું પ્લાનિંગ જે છે એના હિસાબે દર વર્ષે આ પરિણામ અમે આવીએ છીએ. ખાસ તો 175 વિદ્યાર્થીઓમાંથી અમારી શાળામાં 107 વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ બેઝમાં હોય છે અને એમાંથી પણ 72 વિદ્યાર્થીઓ E1 ગ્રેડ લાવેલા છે. ટોપ 10માં વિદ્યાર્થીઓ જોવો તો 17 વિદ્યાર્થીઓ જે હોય છે, એટલે કે 99 PR પ્લસ 22 વિદ્યાર્થીઓ. એટલે કે આ બહુ એક નાની સૂની વાત નથી. વિદ્યાર્થીઓની ખૂબ સારી મહેનત અને શિક્ષકોનો ફોલોઅપ જે છે એના હિસાબે આ પરિણામ બહુ સરસ મળ્યું છે. ફરી પાછું એક વખત રાજ સ્કૂલ્સ સમગ્ર ઉપલા કાંઠામાં પ્રથમ નંબરે રહી અને સમગ્ર ગુજરાતમાં 99.99 PR સાથે પટેલ ઉદયભાઈ અને એમની સાથે 99.98 PR સાથે બખ્તરિયા ઋષિ, કરિયા ઋત્વીબેન અને સોરઠિયા સ્નેહા, જેમને 99.98 PR સાથે સમગ્ર ગુજરાતમાં બીજો નંબર પ્રાપ્ત કરી અને પરિવારનું અને સમગ્ર શાળાનું નામ રોશન કર્યું છે. હજી વિદ્યાર્થી સાથે પણ સીધી જ વાત કરશી. શું નામ છે ભાઈ તમારું? મારું નામ પટેલ ઉદય જીતેન્દ્રભાઈ છે. મારે 10મા ધોરણના બોર્ડમાં 99.99 PR આવેલા છે. આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી હતી એનું આજ પરિણામ છે, તો કેવી ખુશી છે? ખૂબ જ આનંદ થાય છે. અમારા સ્કૂલનું યરલી અને વીકલી પેપર સેટનું આયોજન, શિક્ષકોનું માર્ગદર્શન અને ભગવાનના આશીર્વાદ ત્રણેયને કારણે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. શેડ્યુલ કઈ રીતનું હતું પરીક્ષા દરમિયાન ને આખા વર્ષ દરમિયાન કે આવું બધું રિઝલ્ટ આવ્યું તમારું? અમારે વીકમાં 2 દિવસ પેપર હોય અને 3 થી 4 દિવસમાં ચેક થઈને પાછા આવી જાય. એમાં જે ભૂલ હોય, કરેક્શન હોય, એ અમને શિક્ષક માર્ગદર્શન આપતા અને અમે સુધારી લેતા. આવનારા વર્ષે જે લોકો બોર્ડની એક્ઝામ દેશે તો એને કાંઈ ટિપ્સ દેવા માગશો તમે? બસ શિક્ષક જેમ કે એમ કરાય, એ માર્ગદર્શન આપે એ સાચું જ હોય અને સ્કૂલમાં જે રીતે તૈયારી કરાવે એ સાથે સાથે કરો તો થઈ જાય. બહુ નથી એટલું બધું અઘરું. બીજા વિદ્યાર્થી પણ આપણી સાથે છે. શું નામ છે તમારું? મારું નામ બખ્તરિયા ઋષિ કિરણકુમાર છે. મારે ધોરણ 10માં આખા ગુજરાત બોર્ડમાં 99.98 PR આવ્યા છે. ફેવરિટ સબ્જેક્ટ કયો હતો ને એમાં સૌથી વધારે કેમાં આવ્યા છે માર્ક? ફેવરિટ તો બધા સબ્જેક્ટ હતા, પણ 2 વિષયમાં મારે 100માંથી 100 આવ્યા છે. આખા વર્ષ દરમિયાન મહેનત કઈ રીતની રહી તમારી? મહેનત તો શિક્ષકોના સહકારથી જે શિક્ષક જેટલું માર્ગદર્શન આપતા એટલી મહેનત કરતા અને ધાર્યું પરિણામ મળી ગયું. રોજનું કેટલી કલાકનું વાંચન રહેતું, શેડ્યુલ કઈ રીતે રહેતું તમારું? રોજનું સ્કૂલ અને હોમવર્ક થઈને કુલ 13-14 કલાક થઈ જાય. પરીક્ષા દરમિયાન મોબાઈલનો ઉપયોગ કર્યો છે કોઈ દી? ના, મોબાઈલનો ઉપયોગ જરાય નથી કર્યો. આવનારા સમયમાં જે લોકો બોર્ડમાં એક્ઝામ દેશે એને કાંઈ ટિપ્સ દેશો તમે? શિક્ષકો જે માર્ગદર્શન આપે તેનું અનુસરવાનું એટલે ધાર્યું પરિણામ મળી જાય. હજી ચોક્કસથી કે વિદ્યાર્થીઓ દ્વારા જાણવામાં આવ્યું છે કે આખા વર્ષ દરમિયાન ઘણી બધી કલાકની મહેનત આજે એનું રંગ લાવી છે. બીજા વિદ્યાર્થી પર જોડાઈ ગયા છે. શું નામ છે બેન તમારું? મારું નામ સોરઠિયા સ્નેહા છે. મારે ધોરણ 10માં 99.98 PR આવેલા છે. આટલા ટકાવારી આવી તો તમે પરિવારને ને શિક્ષકને શું કહેશો? થેન્ક યુ, મને દરેક ટાઈમે સપોર્ટ કરવા માટે. તમારે બધાને લીધે જ અહીંયા પહોંચી શકાય છે. ભવિષ્યમાં શું બનવું છે તમારે? ડૉક્ટર, MBBS. ડૉક્ટર બનવાનું સપનું છે. પરિવાર તરફથી કેવો સપોર્ટ રહ્યો? પરિવાર તરફથી ખૂબ સપોર્ટ અને કોઈ પ્રેશર જેવું કાંઈ નહીં. પ્રેશર ફ્રી તમે એક્ઝામ આપી. હવે રોજનું વાંચન કેટલી કલાક થતું? રોજનું 10 થી 12 કલાક તો થઈ જાય. બીજા વિદ્યાર્થી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે તમારું? ઋત્વી વેકરિયા. કેટલા ટકાવારી આવી? 99.98 PR.
આ ટકાવારી જોઈને પરિવારનો કેવો માહોલ હતો? પરિવારમાં આજે ઉત્સવ જેવો માહોલ હતો, બધાને બહુ ખુશી થઈ. શિક્ષકને શું કહેશો આ બદલ? તમારી જે મહેનત આવી છે, રંગ લાવી છે આજે. શિક્ષકોના પૂરેપૂરા સપોર્ટથી જ આ પરિણામ અમે પ્રાપ્ત કર્યું છે, તેથી બધા શિક્ષકોને થેન્ક યુ. આખા વર્ષ દરમિયાનની તમારી તૈયારી કેવી હતી જે આજે આટલી બધી ટકાવારી લઈને આવ્યા છો તમે? આજે અમે આખું વર્ષ જે મહેનત કરી તેનું જ ફળ પ્રાપ્ત થયું છે. આવનારા સમયમાં તમારું સપનું શું છે? શું બનવાનું? જે બની શકે કંઈક સારું જ બનીશ. એટલે એમ કંઈક વિચાર્યું હશે ને કે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે? હા, ડૉક્ટર. ડૉક્ટર બનવું. આ 10માના બોર્ડના જે આવનારા વર્ષે એક્ઝામ દેશે એ લોકોને શું તમે કહેવા માગશો? શિક્ષકો જે માર્ગદર્શન આપે એ જ ફોલો કરવું જોઈએ. આપણા વિચારોથી કંઈ પરિણામ પ્રાપ્ત નથી થતું. શિક્ષકોના માર્ગદર્શનથી જ આપણે આવું સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. આખા વર્ષ દરમિયાન કેટલી કલાકનું વાંચન તમે કરતા એ અમને કીધું, પણ ડાઉટ ક્લિયરેશન, એક્ઝામ, મોક ટેસ્ટ એવું કંઈ આપ્યું છે? હા, એક્ઝામ, મોક ટેસ્ટ, ડાઉટ ચેમ્બર વગેરેના લીધે જ અમે આટલું સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમ કે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓની આખા વર્ષ દરમિયાનની મહેનતમાં આટલું ઝળહળતું રિઝલ્ટ આવ્યું છે. શ્રી રાજ સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ પરંપરા અનુસરવામાં આવી છે. કેમેરામેન દર્શન વાડોલિયાની સાથે આકાશ ભટ્ટ, અબતક ચેનલ, રાજકોટ. શ્રી રાજ સ્કૂલના વિદ્યાર્થીઓ અને એમના વાલી પણ આજે હાજર છે, ત્યારે પરિણામ વિશે શું કહેશો? આજે તમારી દીકરીને આટલા ટકાવારી એવી શું કહેશો? મારી દીકરીને ટકાવારી આવ્યા સ્કૂલ તરફથી આભાર, મા બાપનો આભાર, બરાબર. પછી અમારે ઘરમાં બીમારી હતી, એના મમ્મીને કેન્સર હતું, છતાંય એ રાત દિવસ કરીને અભ્યાસ કરતી હતી. ઘરની જવાબદારી સાથે સાથે ભણવાની જવાબદારી પણ નિભાવી છે દીકરીએ. ઘરની જવાબદારી સાથે સાથે ભણવાનું પણ અભ્યાસ કર્યો એમ. તો આજે તમારી દીકરી આટલા સારા ટકાથી પાસ થઈ છે તો તમને કેવી લાગણી અનુભવાય છે? બહુ જ અનુભવાય, સારો અનુભવ. ભવિષ્યમાં એનું સપનું શું છે? ડૉક્ટર બનાવવાનો, આગળ એન્જિનિયર બનવાનો, CA બનવાનું, કોઈ પણ એમ. બીજા વિદ્યાર્થીના વાલી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે બેન? વેકરિયા ઋત્વીના પેરેન્ટ્સ છું હું. મારું નામ છે ભાવિશાબેન વેકરિયા. તમારી દીકરીને આટલા સારા ટકાથી પાસ થઈ છે તો શું કહેશો એમાં? અરે આજ તો બહુ ખુશીનો આનંદ છે. ઋત્વી ઘરકામ પણ કરાવતી અને સાથે સાથે અભ્યાસ પણ કરતી, તો એને એટલી મહેનતથી અને પ્લસ ભગવાનને પણ આપણે થેન્ક યુ કહી, ગુરુજીને થેન્ક યુ કહી, બધાના સપોર્ટથી તો કે ઋત્વીને આટલા PR આવેલા છે. ભવિષ્યમાં બેનાનું સપનું શું છે? શું બનવાનું છે? હા, MBBS બનવાનું સપનું છે ઋત્વીનું. અને તમારા તરફથી કેવો સપોર્ટ રહ્યો હતો પરીક્ષા દરમિયાન? પરીક્ષા દરમિયાન સપોર્ટ તો હતો જ, પણ સ્કૂલનો પણ વધારે સપોર્ટ હતો. અને ઋત્વી પોતે જ એટલી એવી છે કે બધું હાથે જ કરી લેતી, ક્યારેય મારે ઉઠવું પણ નથી પડ્યું અને હાથે જ બધું નાસ્તો પાણી બધું કરી લેતી. સાથે બીજા વિદ્યાર્થીઓના વાલી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે સર તમારું? પટેલ જીતુભાઈ, પટેલ ઉદયના વાલી છું. આટલા ટકાવારીથી પાસ થયો છે તમારો છોકરો, તો શું કહેશો? મને આજે એક ઐતિહાસિક ક્ષણ કહેવાય, મારા જીવન માટે યાદગાર ક્ષણ કહેવાય. અને ખાસ કરીને રાજ પરિવારનો ખૂબ સારી મહેનત અને સહકાર છે. ખાસ કરીને ભાવેશનું માઇક્રો પ્લાનિંગ અને શિક્ષકોનું માર્ગદર્શન, સતત માર્ગદર્શન અને સ્માર્ટ વર્ક અને વિદ્યાર્થીની પોતાની મહેનત, આ ત્રિવેણી સંગમ થવાના કારણે આ રિઝલ્ટ આવ્યું છે. અને મારા જીવનનો યાદગાર ક્ષણ છે આ મારા માટે. આજે જ્યારે દીકરો આટલા સારા એવા ટકાથી પાસ થયો તો કેવી લાગણી અનુભવાય છે? ખૂબ જ આનંદ થાય છે અને એક ઐતિહાસિક ક્ષણ મારા જીવન માટે કહી શકાય એવું ખૂબ જ આનંદ છે. ભવિષ્યમાં શું બનવાનો વિચાર છે ભાઈનો? એને પોતાને પૂછો તો વધારે સારું લાગશે. બીજા વાલી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે મેમ તમારું? મારું નામ બખ્તરિયા હિતેક્ષાબેન છે અને મારા બાબાનું નામ બખ્તરિયા ઋષિ છે, જેને 10મામાં 99.98 PR આવેલા છે. આજે બહુ જ ખુશીનો દિવસ છે કે આખા વર્ષની મહેનત ખૂબ જ રંગ લાવી છે. ભવિષ્યમાં તમારો દીકરો શું બનવા માંગે? એ IITમાં જવા માગે છે. પરીક્ષા દરમિયાન અને આખા વર્ષ દરમિયાન તમારો સપોર્ટ કેવો રહ્યો? તેમની તો મહેનત ખૂબ જ સરસ હતી, એટલે સપોર્ટ એ અમે ઘરે કરેલો અને ખાસ કરીને સ્કૂલના બધા શિક્ષકોએ પણ સારી મહેનત કરેલી છે, એટલે બધાનો સપોર્ટ સારો રહ્યો છે. વર્ષ દરમિયાન કેવો માહોલ હતો ઘરે, ફેમિલીમાં?
વર્ષ દરમિયાન એમ જોઈને તો સ્કૂલવાળાએ મહેનત એવી કરાવી હતી ને કે બાળક કોઈ દિવસ ફ્રી રહ્યું નથી, એટલે અમારે પણ એને જેમ બોર્ડનો માહોલ રાખેલો ને એવો જ માહોલ ઘરે પણ હતો. શું કહેશો તમારા છોકરાને આટલા સારા એવા ટકા આવ્યા છે તો એ વિશે? સ્કૂલ ખૂબ એક તો આનંદનો દિવસ છે જ કે જે મહેનત કરી છે વિદ્યાર્થીઓએ એટલી મહેનત કરી છે, સ્કૂલવાળાઓએ એવી મહેનત કરી છે, જે આજે એનું રિઝલ્ટ આપણા સામે આવ્યું છે અને બહુ આનંદ થયો. સરસ રિઝલ્ટ આવ્યું છે. ખૂબ ખૂબ સ્કૂલનો આભાર, સ્કૂલના સ્ટાફનો આભાર. જોકે સ્કૂલ વિદ્યાર્થીની મહેનત પણ સારી હતી. રોજના 12-13 કલાકની મહેનત કરતા વિદ્યાર્થીઓ અને ઘરેથી સપોર્ટ પણ બધાને સારો હતો. પરીક્ષા દરમિયાન પારિવારિક માહોલ કેવો હતો? ઘરનો માહોલ કેવો હતો? ઘરનો પારિવારિક માહોલ તો તમે જુઓ તો એક ટૂંકમાં બોર્ડની જેવી તૈયારી હોય, આખું વર્ષ એવી તૈયારી રાખવી પડી કે બહાર જવાનું નહીં, બંધ, સ્કૂલનું વાતાવરણ એવું રાખવું, સ્કૂલ જેવું જ ટૂંકમાં. ઘરે વાતાવરણ એમ રહીએ કે વિદ્યાર્થીને કે અપસેટ ના થાય, કે ડિસ્ટર્બ ના થાય, એના માટે પૂરતું ધ્યાન દેવામાં આવતું. આખા વર્ષ દરમિયાન ટીવી કે ફોનનો ઉપયોગ કરવામાં આવતો? ના, પોતાના મનથી જ ના કરતો. ટીવીનો ઉપયોગી નથી કર્યો અને મોબાઈલનો ઉપયોગી નથી કર્યો. જેમ કે ચોક્કસથી જોઈ શકાય છે કે કુવાડવા રોડ ઉપરની શ્રી રાજ સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત પહેલા ક્રમે આવવાનો પરંપરા જાળવી રાખવામાં આવી છે. કેમેરામેન દર્શન વાડોલિયાની સાથે આકાશ ભટ્ટ, અબતક ચેનલ, રાજકોટ. મારું નામ નિકુંજભાઈ વેકરિયા છે. કોઈ પણ વિદ્યાર્થીનો નંબર આવે એટલે બધા ખુશ થાય, પણ હકીકતે આપણે જોતા નથી કે એની પાછળ મહેનત કોની છે. આપણે ગીતામાં ભગવાને કીધું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો જે કોઈ બાળકો નંબર આવે એમાં સ્કૂલનો મહત્ત્વનો ફાળો સ્કૂલનો છે. શિક્ષકોએ આટલી મહેનત કરી, શિક્ષકો એના પેપર લેતા, વારંવાર એની ટેસ્ટો લેતા. આ સ્કૂલે છોકરાઓના 15,000 માર્કની ટેસ્ટ લીધી, કેટલી 15,000 માર્કની ટેસ્ટ, ત્યારે બાળકો આ નંબર લેવા છે. તો મહત્ત્વનું કંઈ તો સ્કૂલનો મહત્ત્વનો ફાળો છે આમાં, અને બહુ મોટી મહેનત સ્કૂલની જ છે. એના ભાવેશ સરે એટલું મોટિવેશન બાળકોને આપ્યું કે બાળકોને નોય પ્રયત્ન કરવો છતાં પણ એ પ્રયત્ન કરે. શું કામ એને કે એના શિક્ષકોનું મોટિવેશન એવડું હતું, એટલે બાળકોના નંબર આવ્યા છે. એટલે રાજ સ્કૂલ એને આ કાંઠામાં બેસ્ટમાં બેસ્ટ સ્કૂલ હોય ને તો 10 માટે રાજ સ્કૂલ છે.